ગુડ આફ્ટરનૂન. લાસ્ટ લેક્ચરમાં આપણે રૂટ્સ ઓફ ધી કોમ્પ્લેક્સ ઇક્વેશનની વાત કરી હતી અને એના એક્ઝામ્પલ જોયા હતા. ઓકે, હવે આ એક્ઝામ્પલ આપણે કાલના લેક્ચરમાં કમ્પ્લીટ કર્યા. મેં તમને 4-5 જેટલા એક્ઝામ્પલ હોમવર્કમાં આપેલા હતા, પરંતુ બધા સોલ્વ કરવાના નથી. 1 કે 2 તમારે સોલ્વ કરીને આપી દેવાના છે અને કન્સેપ્ટ ખબર પડી જવી જોઈએ. પછી આપણે પ્રેક્ટિકલ જ્યારે શીખશું ત્યારે પણ આના એક્ઝામ્પલ આપણે રિવિઝન કરશું, એટલે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. ઓકે, તો હવે આજે આપણે 1-2 નવા એક્ઝામ્પલ જોશું. આજનો લેક્ચર આપણે નાનો બનાવશું થોડો. 2 નવા ટાઈપના એક્ઝામ્પલ છે, રૂટ્સ ઓફ ધી કોમ્પ્લેક્સ નંબરના છે, ઇક્વેશનના છે, પરંતુ થોડા અલગ રીતના સોલ્વ કરવાના છે. ઓકે, તો એ 2 એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ અને પછી આપણો આજ યુનિટ આપણે કમ્પ્લીટ કરશું. ઓકે, 2 એક્ઝામ્પલ સોલ્વ થાય પછી હું તમને એક ઈ ટાઈપનો નહીં પણ એક ઇઝી લેવલનો એક્ઝામ્પલ હોમવર્કમાં આપી દઈશ. પછી આપણે નવું યુનિટ નેક્સ્ટ લેક્ચરમાં મંડેથી સ્ટાર્ટ કરશું. એટલે મંડે કે જ્યારે આપણો વારો આવતો હશે ત્યારે આપણે સ્ટાર્ટ કરશું. ઓકે, ચાલો. તો રકમ શું કહેવા માંગે છે ખાસ સમજવાનો ટ્રાય કરજો. રકમ બહુ લાંબી એવી રકમ છે. Prove that cos pi by 7, cos 3 pi by 7 and cos 5 pi by 7, okay, are roots of equation 8x cube minus 4x squared minus 4x plus 1 is equal to 0, and also decrease. અને એના ઉપરથી સાબિત કરો કે પેલું 3 વસ્તુ સાબિત કરવાની કીધી તમને. cos pi by 7 plus cos 3 pi by 7 plus cos 5 pi by 7 is equal to 1/2. Second one, cos pi by 7 into cos 3 pi by 7 plus cos 3 pi by 7 into cos 5 pi by 7 plus cos 5 pi by 7 into cos pi by 7 is equal to -1/2. And third one તમારે સાબિત કરવાનું છે. cos pi by 7 into cos 3 pi by 7 into cos 5 pi by 7 is equal to -1/8. ઓકે, આ તમારી રકમ આપેલી છે અને આ તમારે સાબિત કરવાનું છે. ચાલો, બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. રકમના જે વસ્તુ તમને સાબિતી માંગેલી છે એ તમે જોઈને કહી શકશો કે અહીં શું આપેલું છે. cos બધાનો શું આપેલું છે? સરવાળો આપેલો છે. અહીં અંડર 2 ઘટકોનો ગુણાકાર અને પછી શું આપેલો છે? સરવાળો આપેલો છે. અને અહીં 3 ઘટકોનો ગુણાકાર આપેલો છે. તો એ શું કરેલું છે રકમમાં કે સાબિત કરો કે આ જે 3 રકમો છે, cos pi by 7, cos 3 pi by 7 and cos 5 pi by 7, આના આ ઇક્વેશન છે ને રૂટ્સ છે. શું કીધું છે? આ રૂટ્સ ઓફ ધ ઇક્વેશન. આ પહેલા સાબિત કરવાનું છે કે આના અવયવ આ છે અથવા આના બીજ આ છે, તો તમારે સાબિત કરવાનું છે. ઓકે, કોના? 8x³ -4x² -4x + 1. અને ઓલસો ડિડ્યુસ ધેટ, અને એના ઉપરથી આ વસ્તુ મેળવવાની છે. 3 રૂટ્સ જો સાબિત થઈ જાય તો 3 નો સરવાળો 1/2 આવે છે. 3 ના સરવાળામાં અંડર ગુણાકાર અને એનો સરવાળો 1/2 માઈનસ આવે અને 3 નો ગુણાકાર -1/8 આવે છે. એવું તમારે સાબિત કરવાનું છે. ઓકે, તો જનરલી આ ટાઈપના એક્ઝામ્પલમાં તમારે બહુ સિમ્પલ રીતના આન્સર આવી જતો હોય, ખાલી તમારે નાની વસ્તુ ધ્યાન રાખવાની હોય. તમે આમાં થીટા એજપ્શન કરો તો થીટા કયા ટાઈપનો આવ્યો છે? તમે જો પાઈ બાય 7 ના ટાઈપનો છે. થીટા કયા ટાઈપનો છે? પાઈ બાય 7 ના ટાઈપનો. તો હવે આપણે સોલ્યુશન જોઈએ.
આપણે જગ્યા ઓછી છે એટલે 2-3 વાર બોર્ડ સાફ કરશું. તો હિયર થીટા ઇઝ ઇક્વલ ટુ 5/7. 5/7 પછી 3/7 એટલે કયા ટાઈપનો હતો? 3/7, 5/7, 7/7, પછી શું આવે 9/7 એન્ડ સો ઓન. તો થીટા સી આ ટાઈપનો છે. તો આને આપણે આ રીતના કહીએ કે ઇન જનરલ થીટા કયા ટાઈપનો છે? 2k + 1 π/7 where k belongs to z. k belongs to શું હોય? z હોય. કેમ ખબર પડી? તો બહુ સિમ્પલ રીતના π/7 એમ રાખીએ તો 1 3 5 ની સિરીઝ છે. 1 3 5 7 ની સિરીઝ બને. એ તો તમને આવડે. tn = a + n - 1 d કેટલા આવશે? 2. 1 + 2n - 2 so 2n - 1. ઓકે. પરંતુ અહીં કયા ફોર્મ આપેલું છે? ચડતા એટલે કે જો અહીં ભૂલ નથી કાઉન્ટમાંથી આવી જાય તો 2n - 2 તો -1 આવશે. પરંતુ અત્યારે જો તો પેલું ઘટક મૂકીએ તો અહીં માઈનસ. આપણે અહીં કેવો એંગલ જોઈએ છે? પ્લસ જોઈએ છે. કેવો જોઈએ? પ્લસ. એટલે મારે જવાબ કેવો લેવો પડશે? 2n + 1. આવડા જેવું નહોતું. 2k π + 5 ઉપર પાવર હોય બાજુમાં આવી જાય 1/7 એટલે 2k + 1 π/7. ઓકે. તો જનરલી તમે જો તો આપણને એંગલ ખબર પડી જાય છે કે ભાઈ 2k + 1 ટાઈપનો છે. કયા ટાઈપનો છે? 2k + 1 ટાઈપનો આપેલો છે. અને z કેવો છે? z તમારો છે e પ્લસના રિસ્પેક્ટમાં છે એટલે આપણે z ની 4 પાવર લખીએ તો વધુ સારું. ઓકે. જે 4 પાવર આવતો છે તમારો જવાબ બને. તો થીટા આ ટાઈપનો છે. એ ફાઇનલ થઈ ગયું કે થીટા શું છે તમારો? 2k + 1 π/7. થીટા શું છે તમારો? 2k + 1 π/7. તો હવે તમારે સાબિત કરવાનું છે કે આ રૂટ્સ આવે છે. ચાલો આનું સારું રૂપ આપીએ. આ રૂટ્સ આ ઇક્વેશનના છે સાબિત કરવાનું છે. તો અહીંયા 1 3 5 એ રીતના સિરીઝ બનતી હતી જેના લીધે આમ તો જો ને સિરીઝ આપણે કઈ ભૂલ છે. સિરીઝમાં આપણે 7 લઈ નાખીએ તો વધારે ઈઝી પડે. ઓકે. તો હવે આપણે વાત કરીએ પાછળ ફરી વખત કે થીટા બરાબર 2k + 1 π/7 આવ્યું. તો સાદું રૂપ આપો તો 7 થીટા ઇઝ ઇક્વલ ટુ 2k + 1 π. ઓકે. પેલા દેખાય છે નીચે ક્યાં સુધી દેખાય છે તમને? 7 થીટા ઇઝ ઇક્વલ ટુ 2k + 1 π. ઓકે. તો હવે તમે આને થોડું એવું સાદું રૂપ આપો. તો હવે હું આના ભાગ પાડું છું. સમજો હવે ઉપર લખું 7 થીટાના 4 થીટા + 3 થીટામાં ભાગ પાડું છું. તો 4 થીટા ઇઝ ઇક્વલ ટુ 2k + 1 π - 3 થીટા થશે. શું થાય? જવાબ -3 થીટા. શા માટે આવા ભાગ પાડ્યા? કારણ કે મારી આગળ cos ની ફોર્મ્યુલા છે અને cos 3 થીટાની ફોર્મ્યુલા તમને ખબર છે કોઈને? 4 cos cube થીટા - 3 cos થીટા. આપણે 433 433 યાદ રાખ્યું હોય. sin 3 થીટાની ફોર્મ્યુલા શું છે? 343. તો 3 sin થીટા - 4 sin cube થીટા. આવું આપણે 12 સાયન્સમાં શીખેલા હોય. તો 4 પછીનો જે ત્રણ આવે એ ક્યુબ બની જાય. તો જો 4 પછીનો જે ત્રણ આવે એ ઘાત બની ગયો. પછી તમારે જે ત્રણ આવ્યા ધારો કે 3 છે તો પેલા એમનો 4 પછી 3 આવે એટલે કેવું થઈ ગયું? ઘન બની ગયું. વચ્ચે માઇનસ આવશે. ઓકે. તો આવી ફોર્મ્યુલા ખબર છે. તો cos ક્યુબ આવ્યું અને આપણે જવાબમાં કેવો જોઈએ? ક્યુબ જોઈએ. જવાબમાં શું જોઈએ? ક્યુબ. એટલે મેં એના ભાગ કઈ રીતના પાડ્યા? 7 ના એવા ભાગ પાડ્યા કે મને ઈઝી અને ઇક્વેશન બને. તો 7 ના મેં ભાગ પાડીને ત્યાં 4 અને 3 માં એટલે અહીં 3 થીટા આવ્યું. હવે બંને બાજુ મારે cos લગાડી દેવું છે. બંને બાજુ cos થીટા લઈએ કે તો cos 2k + 1 π - 3 થીટા મૂકી શકું. બંને બાજુ શું લગાડી દીધા? cos લગાડી દીધા. ઓકે. તો cos 4 થીટા ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ વસ્તુ મૂકો. કોઈ પણ વસ્તુ મૂકો. ધારો કે 0 મૂકું તો cos π - 3 થીટા થશે. ધારો કે 1 મૂકું 2 કા 2 ને 3 cos 3 π - 3 થીટા. ધારો કે 2 મૂકું તો 2 દુ 4 ને 5 થશે. એટલે કોઈ પણ એંગલ લેશો તો અહીંયા પાઈ આવશે, અહીંયા 3 પાઈ આવશે, અહીંયા 5 પાઈ. એટલે અહીંયાથી માઈનસ એટલે કયા ચરણમાં જશે? બીજા ચરણમાં. કોઈ પણ વેલ્યુ તમે k ની લઈ નાખો તો એ કયા ચરણમાં જાય છે? બીજા ચરણમાં જાય છે. બીજા ચરણમાં cos કેવું હોય? માઈનસ.
ઓકે, આ એંગલ ગમે એ હશે તો 5 - θ એટલે cos 3 θ આવશે, કારણ કે π/2 નથી, પાઈ છે એટલે એંગલ બદલાશે નહીં, પરંતુ બીજા ચરણમાં જાય છે એટલે શું આવશે? આગળ માઇનસ આવશે. ઓકે, અહીં આપણે માઇનસ લખી દઈએ. ચાલો, એટલું ખબર પડી તમને. હવે સારું રૂપ આપો. cos 2 θ નું ફોર્મેટ શું છે? 2 cos square θ -1. cos ના ફોર્મેટમાં જવાબ આપશો, કારણ કે આપણે સારું રૂપ એમાં આપવું. તો આનો જવાબ શું થાય? 2 cos square 2 θ -1. કારણ કે અહીં 2 હોય તો અહીં θ આવશે, અહીં 4 θ છે એટલે અહીં 2 θ આવશે, માઇનસ cos 3 θ નું 433 એટલે 4 cos cube θ માઇનસ 3 cos θ. ઓકે, હજી આપણે આનું મૂકી દેવું છે. cos 2 θ નો ફોર્મ્યુલા શું થાય? cos 2 θ બરાબર શું થાય? 2 cos square θ -1. જો તો હજી આપણે એની વેલ્યુ મૂકી હોય તો મૂકી શકાય છે. સાદું રૂપ તમે એ રીતના આપો કે તમારે જવાબ આવતો રહે. તો ધારો કે જો આનું સાદું રૂપ આપું, cos 2 θ એટલે 2 cos square θ -1 એનો વર્ગ -1 બરાબર માઇનસ અંદર જાય તો માઇનસ માઇનસ ઓલા પ્લસ 3 cos θ માઇનસ 4 cos cube θ. ઓકે, ચાલો એટલી ખબર પડી તમને. શું કર્યું? આને cos 2 θ નો ફરી વખત 2 cos square θ -1, પરંતુ એનો વર્ગ છે એટલે હવે મારે એક્સપાન્શન કરવું પડશે. ખાલી એક્ઝામ્પલ સમજવાનો છે કે θ બરાબર આ એંગલ તમને જે આપેલા છે એ એંગલની સિરીઝ માટે મેં θ શું લઈને જો 2k + 1 π/7 સાદું રૂપ આપ્યું તો 7 θ ને મેં કન્વર્ટ કર્યું 3 θ માં, કારણ કે મારે cos ક્યુબ નું જવાબમાં ક્યુબ વાળા જવાબ જોઈએ છે. ઓકે, તો ચાલો 2 into આનો સ્ક્વેર તો 4 cos ની 4 પાવર નિયમના 2 2 * 4 cos square θ +1 -1 પડ્યા છે બરાબર સેમ એજ 3 cos θ. ચાલો હવે અહીંયા આપણે લખવું પડશે. ચાલો શું કરશો હવે બાળક? તો સારું રૂપ આપો. જો તો કઈ કેન્સલ થાય છે કે કઈ ઉડે છે એવું બનવાની શક્યતા છે કે નથી? તો સારું રૂપ એવું કંઈક આપો જેથી આપણે અવયવ પડી જાય અથવા ઈઝી બને એવું કંઈક દેખાય છે તમને. તો આપણે 4 × 8 cos 4 θ -4 × 8 cos square θ પ્લસ 2 કા 2 -1. આ જે ભાગ છે એને આપણે આ બાજુ લઈ નાખીએ તો -3 cos θ અને માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ શું આવશે? 4 cos cube θ = 0. લાઈનમાં લખીએ આપણે 8 cos 4 θ પ્લસ 4 cos cube θ minus 8 cos square θ minus 3 cos θ plus 1 = 0. plus 1 = 0. ઓકે, હવે તમારે આના ભાગ પાડવાના છે. તો cos θ બરાબર એવું કંઈક મૂકો કે સારું રૂપ આવી જાય. ધારો કે cos θ બરાબર 1 મૂકું છું. cos θ બરાબર 1 તો અહીં 8 આવશે, અહીં 4 આવશે, અહીં 8 આવશે, અહીં 3 આવશે પ્લસ 1. 8 8 કેન્સલ, આ બે કેન્સલ થતા નથી. તો હું હવે cos θ બરાબર -1 મૂકું છું. જો તો cos θ બરાબર આપણે કંઈક -1 તો -1 ની 4 ઘાત પ્લસ થઈ જાય 8, અહીંયા શું આવશે? માઇનસ આવશે. -1 નો વર્ગ પ્લસ એટલે અહીંયા માઇનસ આવશે, માઇનસ માઇનસ પ્લસ આવશે. 8 8 કેન્સલ, 3 ને 4 ને 4 કેન્સલ. તો cos θ બરાબર -1 મૂકવાથી આનો જવાબ આવી જાય છે. cos θ બરાબર -1 મૂકવાથી, તો cos θ બરાબર -1 મૂકો ને એનો મતલબ થાય cos θ બરાબર -1 તો એનો અવયવ શું થાય? cos θ +1. સિમ્પલ છે. cos θ શું થઈ જાય? +1. જો તમને આવું ન સમજાતું હોય તો આની બરાબર કંઈક ધારી લો તો પણ ચાલશો, કે તમે આની બરાબર કોઈ એડજસ્ટન કરી લો તો જવાબ આવી જાય. ધારો કે હું તારે ઈઝી પડવા માટે, તમારે ઈઝી પડે એની માટે હું તારે એડજસ્ટન કરું છું. ધારો કે put x =
cos θ ઈઝી પડે એટલે 8x ની 4 માઈનસ સોરી પ્લસ x નો ઘન માઈનસ 8x માઈનસ 3x પ્લસ 1. હવે x બરાબર માઈનસ 1 મૂક્યું તો અવયવ પડે છે. આથી એનો અવયવ શું થાય? એનો એક અવયવ શું આવે છે? x પ્લસ 1. સમજાય તમને? એનો એક અવયવ શું આવે છે? આપણે અહીં જોયું કે x બરાબર 1 મૂકવાથી 8 ને 4 12 જે છે રૂટ આપણે cos θ x બરાબર 1 મૂકો માઈનસ 1 તો આ કેવું થઈ જાય? 0 પડી જાય એટલે એક અવયવ છે. આવું તમે 11માં કે 12માં સાયન્સમાં શીખીને આવેલા છો. તો એક અવયવ તમારે x પ્લસ 1 છે તો એવું બનાવવાની ટ્રાય કરવાની. ચાલો therefore 8x ની 4 એનથી ઉતરતું સ્ટેપ મૂકી દેવાનું પ્લસ 8x નો ઘન કારણ કે આપણે x પ્લસ 1 અવયવ જોઈએ છે. તો આમાંથી કોમન કાઢશો 8x નો ઘન આવી ગયો. હવે 8x નો ઘન છે તો રિયલમાં કેટલા હતા? 4x નો ઘન. તો કેટલા બાદ કરવા પડશે? માઈનસ 4x નો ઘન આવશે. સમજાઈ ગયું તમને? પછી અહીંયા આપણે વર્ગ છે, અહીંયા શું છે? વર્ગ. પછી એનથી ઉતરતું સ્ટેપ લઈ નાખો 4x અને વચ્ચે માઈનસ કારણ કે મારે વચ્ચેનું સ્ટેપ કેવું જોઈએ? x પ્લસ 1 એટલે માઈનસ 4x નો સ્ક્વેર કોમન કાઢી તો આવી જાય માઈનસ 4x નો સ્ક્વેર. અહીંયા 8 છે એટલે માઈનસ 4x નો સ્ક્વેર. 4 ને 4 થઈ ગયા. ઉતરતું સ્ટેપ મૂકીએ માઈનસ 4x માઈનસ 3x જોઈએ એટલે પ્લસ x મૂકવા પડશે અને પ્લસ 1 છે. જો તો આવું તો સિમ્પલ બધાને જ આવડે એટલે કોઈ ચિંતા ન કરતા. હવે આમાંથી હું 8x નો ઘન કોમન કાઢું તો x પ્લસ 1 આમાંથી 4x નો વર્ગ કોમન કાઢું તો x પ્લસ 1 આ બંને સ્ટેપ માંથી આમાંથી માઈનસ 4x કોમન કાઢું તો x પ્લસ 1 અને આમાંથી 1 કોમન કાઢું તો x પ્લસ 1. સો x પ્લસ 1 અને 8x નો ક્યુબ માઈનસ 4x નો સ્ક્વેર માઈનસ 4x પ્લસ 1 બરાબર 0. પરંતુ આપણે x બરાબર ઈઝી પડે અવયવ પડે અને બહુ લાંબુ ન લખવું પડે એટલે આપણે ઘડી cos θ મૂક્યું. તો આ અવયવ શું આવ્યો? એકવાર cos θ પ્લસ 1 બરાબર 0 આ બ્રેકેટ બરાબર અને એકવાર 8 cos ક્યુબ θ માઈનસ 4 cos સ્ક્વેર θ માઈનસ 4 cos θ પ્લસ 1 બરાબર 0. જો હવે આવું દેખાય તમને 8x નો ક્યુબ માઈનસ 4x સ્ક્વેર માઈનસ 4x પ્લસ 1. ઓકે એટલે કે એક અવયવ તમારે જે જોતો તો એ તમને મળી ગયો. તમને ખબર પડી કે ભાઈ આ હતું આપણે x બરાબર cos θ લીધું અને અવયવ પડ્યા તો આપણો જવાબ આવી ગયો. આમ ન લખવું હોય તો તમે આમે કહી શકો સીધું ડાયરેક્ટ લખી નાખો તમારે જવાબ ઈ ફોર્મમાં લીધો. તો આ તમારો જવાબ બને. આ તમારો શું બની જાય? જવાબ બની જાય. પરંતુ હવે આપણે જોવાનું છે આના અવયવની વાત કરવાની છે. ઓકે તો હવે આ જે સમીકરણ છે એના આ 3 અવયવ છે એવું તમને કીધેલું છે. અવયવ એટલે કે એના ઉકેલ છે એમ તમારે સાબિત કરવાનું. ચાલો હવે ખાસ ધ્યાન રાખજો. હવે જો cos θ બરાબર -1 થશે આનું. આથી θ ઇઝ ઇક્વલ ટુ શું થાય? cos pi પ્લસ i sin pi થાય છે. સોરી આપણે એ ન કરીએ તો ડાયરેક્ટ મૂકીએ કાંઈ. cos θ બરાબર -1 તો θ શું હશે? pi જે તમારે લેવાનો નથી કારણ કે ફક્ત આપણે આની ચર્ચા કરીએ. રકમમાં તમને કોનો અવયવની વાત કરીશ? આની અવયવની વાત કરીશ એટલે આ ભાગની જ વાત કરીએ. આ ભાગ તો આપણે વધારાનો આવ્યો છે તો એના અવયવની વાત નથી કરવાની એટલે આ અવયવ આપણે શું કરવો પડશે? નેગ્લેક્ટિંગ કરવો પડશે. તો આપણો એંગલ શું છે? θ બરાબર આપણે શું એડજસ્ટ કર્યું? 2k + 1 π/7. તો એના અવયવ શું શું આવે છે? તો પહેલા 0 એ π/7 આવતો, પછી શું આવતા હતા? 3 π/7 આવતા હતા, પછી શું આવે? 5/7, 7 એ 5, પછી 9 π/7, પછી 11 π/7, પછી શું આવે? 13 π/7 and so on. ઓકે આ તમારા બીજ આવે છે. તો બીજમાંથી કયા કયા લેવાના છે? તો પહેલા તો પાઈ તો લેવાનો જ નથી. પાઈ તો તમારો શું છે? નેગ્લેક્ટિંગ પાઈ કરી નાખવાનો છે એટલે આ તો લેવાનો નથી. તો હવે આપણે 9 ની વાત કરીએ. સપોઝ cos 9 π/7 છે.
તો એને હું આમ લખી શકું જો તો cos 9π/7 છે તો એને હું આમ લખી cos 7 એટલે કે 7 7 ને 2 9 થાય હે 7π + 2π/7 ઓકે આમ લખી શકાય શું મેં વાત કરી તમને 9 છે તો 9π ને આપણે શું લખી શકીએ એવું કંઈક લખો જેના લીધે મને પ્રોબ્લેમ આવે નહીં ધારો કે 7 ની આગળની વાત કરો તો 7 ની આગળ એટલે કે 9 10 11 ઓકે 14 ધારો કે હું આમ કરું 14π માઇનસ 14π માઇનસ 5π/7 હવે બંનેને સેપરેટ આપું તો cos 2π માઇનસ 5π/7 આવશે તો 2π માઇનસ મીન્સ કે ચોથું ચરણ થાય તો ચોથા ચરણમાં cos કેવું છે પ્લસ જો તમે પહેલું પાઈ માઇનસ કર્યું તો બીજા ચરણમાં જાય તો આનું સારું રૂપ આપો તો જવાબ શું આવ્યો આનો cos 5π/7 તો cos 9π/7 ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું cos 5π/7 આ પહેલી વાત સેમ વસ્તુ આપણે 11π ની વાત કરો તો 11 માં વાત કરો તો 14π માઇનસ 3π નીચે 7 સેપરેટ આપો તો cos 2π માઇનસ 3π/7 સો cos 3π/7 અને એ જ વસ્તુની વાત કરો તમે cos 13π/7 ઇઝ ઇક્વલ ટુ cos 14π માઇનસ 5/7 સેપરેટ આપશો એટલે cos 5/7 આવશે શું હશે એનો મતલબ શું કહેવા માંગે કે cos 9π/7 છે એ ચોથા ચરણની વાત કરો તો 9π/7 તો cos 14 માઇનસ 5 એટલે 9π/7 થયું તો રેડિયસ મુજબ જો તમે યુનિટ સર્કલ તો ચોથા ચરણમાં એ કેવું છે પ્લસ લેવાનું એટલે ચોથા ચરણમાં આપણે કન્વર્ટ કરવા માટે 2π માઇનસ 5/7 માં લઈએ તો એનો જવાબ શું આવે 5π/7 સેમ એજ તમે cos 11π/7 છે તો એનો જવાબ શું આવે cos 3π/7 સેમ વસ્તુ 13 આની પછીનું સ્ટેપ લ્યો ધારો કે 15 તો 14 + 1 કરવું પડશે 14 + 1 કરવું પડશે અથવા તમે ચોથા ચરણમાં રાખવું હોય તો તમારે 21 માંથી બાદ કરવું પડશે તો એ જ રીતના તમે બાદબાકી જોતા જાઓ તો આ જે આગળના એંગલ છે તમારા આગળના એંગલ એ પાછા કોની હારે કન્વર્ટ સંબંધ ધરાવશે આની હારે સંબંધ ધરાવે છે આ બધા સંબંધ છે આ તો આપણું કેવું છે નિગ્લેક્ટ થઈ જશે કારણ કે આપણે ફક્ત આનું વાત કરવાની છે આની હારે ગુણાકારની વાત કરવાની નથી કાલ આપણે જે એક્ઝામ્પલ જોયા હતા એમાં આની હારે આવી રકમ હોય તો આપણે ગુણાકાર કરતા એને શું કરી નાખતા નિગ્લેક્ટ કરી નાખતા એટલે આ નિગ્લેક્ટ થઈ ગયું અને આ બધા જે રૂટ છે એ આ જ આવે છે એટલે છેલ્લે ફાઇનલમાં તમારે રૂટ લખવાના છે છેલ્લે આપણે આમ સો તો પોસિબલ રૂટ્સ કયા કયા આવશે cos π/7 cos 3π/7 and cos 5π/7 ઓકે છેલ્લે ફાઇનલમાં તમારો જવાબ શું આવ્યો cos π/7 cos 3π/7 અને cos 5π/7 આ તમારા જવાબ આવ્યો હવે આને કોઈ તમે નામ આપી દો હવે આપણે આપણા જવાબ તો આવી ગયો છે આપણો પહેલો હવે આને આપણે ટૂંકમાં જોઈએ ચાલો ભાઈ રૂટ તો ખબર પડી ગઈ કે આ 3 રૂટ છે આના રૂટ છે તો થઈ ગયું આગળ પડે સિરીઝ હાલે છે પરંતુ મતલબ તો 9 છે એનો જવાબ શું આવે સ્પાય જ આવવાનો છે 11 નો જવાબ 3 આવવાનો છે આનો જવાબ એટલે આગળના આગળ રૂટ એ સેમ વસ્તુ જવાબ આવે છે આથી સપોઝ આલ્ફા બરાબર cos π/7 આપણે નામ આપી દઈએ બીટા બરાબર 3π/7 and હવે તમારું 10મું ધોરણ પાકું કરો અથવા યાદ કરો ત્રણે ત્રણ બીજોનો સરવાળાનું સૂત્ર શું છે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા ઇઝ ઇક્વલ ટુ -b/a શું છે -b/a તો આપણું ઇક્વેશન શું છે જો તો
આપણું સ્ટાન્ડર્ડ ઇક્વેશન શું છે? 8x નો ઘન માઇનસ 4x નો વર્ગ માઇનસ 4x પ્લસ 1 બરાબર 0. અને શું કહે? a અને b અને c અને આને d. તો માઇનસ b બાય a, તો આલ્ફા શું છે? cos 5/7 પ્લસ cos 3/7 પ્લસ cos 5/7. શું આવે? માઇનસ b, તો b તરીકે શું છે? માઇનસ 4 બાય a, a તરીકે શું છે? 8, એટલે 4 માઇનસ માઇનસ પ્લસ 4 2 1 બાય 4 2 8, એટલે કે 1/2 આવ્યું. જોડો cos 5/7 cos 3/7 પ્લસ cos 5/7 નો જવાબ શું આવ્યો? 1/2. શું જવાબ આવ્યો? 1/2. સેકન્ડ વન આપણે ત્રીજો પહેલા સાબિત કરીને જગ્યા ઓછી છે એટલે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા. શું આવ્યું? ત્રણેય બીજોનો ગુણાકાર. ત્રણેય બીજોનો ગુણાકારનું સૂત્ર ખબર છે કોઈને? માઇનસ d/a. તો cos 5/7 into cos 3/7 into cos 5/7 is equal to minus d/a. Minus d means minus 1 d તરીકે, અને આ શું છે? 8. એટલે શું આવશે જવાબ? minus 1/8. ચાલો હજી એક આપણે લઈ નાખીએ. પછીનું શું આવશે? સેકન્ડ વન આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ ગામા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ c બાય a. શું ફોર્મ્યુલા છે? c બાય a. ત્યાં પ્લસ જ આવશે, ખાસ ધ્યાન રાખજો. સો cos 5/7 into cos 3/7 plus cos 3/7 into cos 5/7 plus cos 5/7 into cos 5/7 is equal to c by a. શું આપેલું છે? c by a. તો c ની વેલ્યુ શું છે? -4/8. સો -1/2. શું હશે? -1/2. તો જનરલી જો તો આરામથી તમે આવો આન્સર આપી શકો છો. દાખલો ઈઝી હતો, પરંતુ ખાસ આવી બધી વસ્તુ આપણને ઇક્વેશન બનાવી એ બધું લાંબુ પડે એટલે આપણને આ દાખલો લાંબો લાગે. બાકી બહુ ઈઝી એક્ઝામ્પલ હતો, ખાલી તમારે અવયવ જોવાના હતા. ઓકે, ખાલી તમારે શું આમાં જોવાનું? અવયવ જોવાના હતા. તો આ જ રીતનો એક દાખલો છે તમારો આની પછીનો, જે હું તમને અત્યારે સોલ્વ કરશું તો બહુ લાંબો પડશે. એ નેક્સ્ટ લેક્ચરમાં રાખશું. આપણે અત્યારે કોઈ નથી સોલ્વ કર્યો, કારણ કે આપણે એક્ઝામ્પલ લાંબો પડશે અને લેક્ચર બહુ મોટો થઈ જશે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લેશું. અથવા જો તમે આ એક્ઝામ્પલ જો અને તમને ઈઝી લાગશે એક્ઝામ્પલ, અને તમે કહેતા હશો કે સર એ એક્ઝામ્પલ અમને ઘણા તમે આપી દો અને તમે જોઈને તમને આવડી જતો હશે, તો હું તમને ત્યારે હોમવર્કમાં નહીં, પરંતુ તમને એની મટીરિયલમાંથી એનો ફોટો તમને આપી દઈશ. જોઈને આવડી જાય એવો છે. ખાસ સિમ્પલ એક્ઝામ્પલ છે, નહીંતર આપણે પછી પ્રેક્ટિકલમાં એને લઈ નાખશું. ઓકે, બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, એમાં કંઈ નવીન નથી. તમારે ખાલી એંગલમાં ધ્યાન આપવાનું છે, બીજો આરામથી આવડી જાય એવો એક્ઝામ્પલ છે. ઓકે, અથવા હું તમને નેક્સ્ટ લેક્ચરમાં તમને ગણાવી દઈશ, એટલે કોઈ ચિંતા ન કરતા. ઓકે, આ જ વાત આપણે બહુ નાની એવી કરવાની હતી, કારણ કે પાછું તમારે શનિ અને રવિની રજા આવશે. સોમવારથી પાછા તમારા લેક્ચર આવશે. ઓકે, તો હવે આની પછીનો લેક્ચર આ એક એક્ઝામ્પલ આના બાકી છે, એ બનાવવો હોય તો આપણે બનાવશું, નકર તમને એનો ગણીને તમને નોટમાં ગણીને હું તમને ઘરે આપી દઈશ, તમે જોશો એટલે આવડી જશે. તો આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરી દઈશું, નહીંતર પછી એક લેક્ચર એની ઉપર બનાવી નાખશું. ઓકે, પછી આપણે નેક્સ્ટ નવું ચેપ્ટર ચાલુ કરશું. હવે હું તમારું લાપ્લાસમાં જ્યારે ડેરિવેટિવ અને ઇન્ટિગ્રેશનની આપણે વાત કરી છે, અને ઇન્ટિગ્રેશનની મેથડ પણ ચાલુ કરી છે, અને એક એક્ઝામ્પલ પણ ઇન્વર્સનો ગયો હતો, એમાં આપણે નેક્સ્ટ લેક્ચર આપણે લાપ્લાસના બનાવીને હવે આપણે એને કમ્પ્લીટ કરી દઈશું. એટલે આપણા 2 યુનિટ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, પછી આપણે મેટ્રિક્સ સ્પેસ ઉપર જવાનું છે. ઓકે, આજ માટે એટલું રાખીએ. ન સમજાય પૂછી લેજો. થેન્ક યુ.